હેલો ગાઈસ, કેમ છો બધા મિત્ર? મજામાં? હવે બ્લોગ ચાલુ કરીએ છીએ. બપોરના 3:15 થાય છે અને શનિવાર છે, એટલે રાહુલભાઈને પહેલા બીજા શનિવારે, હર મહિના પહેલા બીજા શનિવારે રજા હોય. આપણે રાહુલભાઈને પહેલા બીજા શનિવારે રજા હોય છે, એટલે હવે આપણે રાહુલભાઈને લેવા જઈએ છીએ. ત્યાં આપણે એક પ્લાન વિચાર્યો છે, જબરજસ્ત પ્લાન છે. રાહુલભાઈ ઉપર પ્રેન્ક કરી રહ્યા છે. અત્યારે એના સાઈડ લેવા જઈએ ને પછી આપણે બ્લોગ શૂટ કરવા જઈએ, એટલે એમને કહીશ કે આપણે મારી બાઇકનું મોર્નિંગમાં એક્સિડન્ટ થઈ ગયું છે, ગાડીનું સર્વિસમાં મૂકી છે કે જે પણ કંઈ બહારનું કાઢીને એમને કહીશું કે ગાડી એક્સિડન્ટ થઈ ગયું છે અને ગાડીમાં ડેમેજ થયું છે, આગળની બે પેનલોમાં સ્ક્રેચીસને ઘસાઈ ગયું છે. એવી રીતના એને પ્રેન્ક કરીશું આપણે. પછી જોઈએ એમના રિએક્શન શું આવે છે. એટલે રાહુલભાઈને ફોન કરીએ અને ઘરે એમને લેવા જઈએ. આ રીતનો પ્લાન વિચાર્યો છે પ્રેન્ક કરવાનો રાહુલભાઈ ઉપર. જોઈએ હવે આરટીઆર લઈને જવાતું હોય તો આરટીઆર લઈને જઈશું, નહીં તો કોઈ ઇલેક્ટ્રિક ગાડી લઈને જઈશું. એટલે જો ઇલેક્ટ્રિક ગાડી લઈને જવાનું થાય તો ઇલેક્ટ્રિક જ લઈને જઈએ, કેમ કે પછી એમને કહેવામાં ચાલે ને કે આરટીઆર સર્વિસમાં મૂકી છે, કે ઇન્સ્યોરન્સ ક્લેમમાં મૂકવી પડી છે મોર્નિંગમાં. કેમ કે કાલે રાતે એમની જોડે વાત થઈ હતી, 11-10 વાગે ઘરે પહોંચ્યો હતો. એટલે એમને ફોન કરીને એમને ખબર જ છે કે રાતે લેટ થઈ ગયું હતું, એટલે મોર્નિંગમાં શોરૂમમાં આવવામાં જલ્દીમાં એક્સિડન્ટ થઈ ગયો હશે, એવું એમનો વિચાર હશે. એટલે આપણે કંઈ નહીં, આપણે રાહુલભાઈને મળવા જઈએ છીએ. ત્યાં મળીને આપણે તમને વાત કરીએ આગળ કે રીતના થોડું એક્ટિંગ કરવી પડશે, તો એ મજા આવશે પ્રેન્ક કરવાની. ચલો તો જઈએ અત્યારે આપણે. अभी मजा आएगा ना भिड़ो. બેસો જલ્દી ભાઈ, રાહુલભાઈ જલ્દી બેસો, ફટાફટ લોકેશનમાં જવાનું છે, ફટાફટ બેસો. રાહુલભાઈ સાઈડ બપોરે ઊંઘમાંથી આવ્યા છે, લોકેશન ઉપર પહોંચી ગયા છે, કાંકરિયા સાઈડ. રાહુલભાઈ સેટ કેમ છો ભાઈ મિત્રો? બધા મજામાં ને? આજના વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આપણે નેક્સ્ટ વ્લોગમાં અમે ગયા હતા આપણે નાઇટમાં, અત્યારે શું કહેવાય, નાઇટમાં કાંકરિયામાં આવ્યા હતા આપણે. અત્યારે બપોરનો ટાઈમ છે, બપોરના ટાઈમે પણ બતાવીએ તમને કેવો નજારો છે ત્યાં. 2 દિવસ પહેલાં રિવરફ્રન્ટ ઉપર અમે સાયકલ રાઈડ મારી હતી, તો ત્યાં મજા આવી હતી અને ત્યાં બેલેન્સ થોડું બિગડી ગયું હતું, તો હું પડી ગયો હતો. તો વ્લોગમાં તમે જોયું જશે મિત્રો. અને અહીંયા જો નદીમાં પાણી છે, થોડું બોટ પણ છે. અને ઋતિકભાઈ આજે કે ભાઈ ચલો ઊંઘ ખરાબ કરી. આ બાજુ આજે તડકાની પણ પબ્લિક સૂતી નથી. અહીંયા અમદાવાદમાં તો પબ્લિક જોવા મળશે જ તમને. કેમ છો બધા મિત્ર? મજામાં? વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. હવે રાહુલભાઈ, આપણે એક વસ્તુ થઈ છે સવારમાં, શું કહેવાનું રહી ગયું હતું. હા. અત્યારે એટલે જો આરટીઆર લઈને ઓર્બિટર લઈને આવ્યો હતો. કાલે રાતે લેટ મોડા થઈ ગયું હતું. આપણે તમને ખબર છે 10:30-11 વાગે ઘરે પહોંચ્યા હતા. એટલે એમાં શું થયું કે સવાર મોર્નિંગમાં 11 વાગી ગયા હતા, રૂમમાં આવવા માટે લેટ થઈ ગયું હતું. બરાબર. એટલે આરટીઆર લઈને સ્પીડમાં આવતો હતો. દાણી લીમડા પહેલા 4 રસ્તા, આગળના 2-4 દાણી લીમડા પહેલાંના 4 રસ્તા ઉપર એક્સિડન્ટ થઈ ગયો. એટલે સામે શું હતું સાધન? સામે એક્ટિવા હતી. એટલે ત્યાં વાગ્યું તો નહીં ને? ગાડી સ્લીપ વાગ્યું તો નથી, ગાડી સ્લીપ થઈ ગઈ. એટલે ગાડીમાં તો નુકસાન તો આવ્યું હશે. ગાડીમાં આગળની 2 પેનલ જે આવે ને, એ આખી ઘસાઈ ગઈ છે.
એટલે અત્યારે તો મોર્નિંગમાં ગાડી ખર્ચો તો આવ્યો હશે ગાડીમાં તો. એટલે ગાડી મોર્નિંગમાં ઇન્સ્યોરન્સમાં મૂકી છે. હા હા. હવે જોઈએ હવે ઇન્સ્યોરન્સમાં પાસ થાય છે કે નહીં. ના થઈ જશે, એ તો પાસ તો થઈ જશે. ત્યાં કંપનીવાળાએ કીધું હશે ને, જ્યારે ગાડી લીધી હશે ત્યારે તમને કીધું હશે કે ભાઈ તમારી ગાડીમાં કંઈ થાય તકલીફ તો કીધું તો હશે ને કે તમને આટલા ઇન્સ્યોરન્સમાં કવર તો થઈ વર્ષ જશે, પણ આપણે હવે ઇન્સ્યોરન્સ કરાવવું નથી. પછી ગાડી જ્યારે આપણે સેલ કરવા જઈએ ને ત્યારે પછી રેટ ઘટી જાય છે ગાડીનો. એટલે ઇન્સ્યોરન્સ એટલે નહીં જોઈતું ઇન્સ્યોરન્સ આપણે ઇન્સ્યોરન્સ વગર થઈ જાય તો વધારે સારું છે. ઇન્સ્યોરન્સ નહીં જોઈતું ને આપણે અત્યારે. ઇન્સ્યોરન્સમાં નથી તો મૂક્યું, પછી પણ ગાડી તો ઠીક તો કરાવવી જ પડશે ને. એટલે વાત કરી છે, મોર્નિંગમાં મૂકી છે સર્વિસ સ્ટેશનમાં. હમણાં સાંજ સુધીમાં કહેશે કે શું થશે. સર્વિસ સ્ટેશન ક્યાં આપેલું, કઈ જગ્યાએ? સેટેલાઇટ સાઈડ આપી. સેટેલાઇટ બાજુ છે. બરાબર. કંઈ ચિંતા ના કરો, એ તો ગાડી સારી થઈ જશે. અને જો કંપનીવાળા ઇન્સ્યોરન્સ આપે તો પછી ઠીક કરાવી દેવાની ગાડી આપણે. હા, એટલે હવે જોઈએ હવે શું કેટલા કહે છે વાગ્યા છે સર્વિસ. અત્યારે? 4 વાગી ગયા છે. અત્યારે 4:15 થયા છે. અને હવે આ મોબાઈલમાં પણ શી ખબર શું પ્રોબ્લેમ આવે છે, બહુ હીટિંગ મારે છે. અત્યારે ટેમ્પરેચરનું આવી ગયું શી ખબર આઈફોનમાં. હવે મોબાઈલ પણ ચેન્જ કરવાનો વિચાર છે. બરાબર. સ્ટોરેજનું પણ આવી જાય છે, એડિટિંગને બધામાં પ્રોબ્લેમ થાય છે. એટલે જોઈએ હવે સેટ થાય તો જલ્દી મોબાઈલનું પણ કરવું પડશે. સાચેમાં ભાઈ ખરેખર ગાડીમાં એવું થયું છે? નાના ગાડીમાં કશું થયું નથી, બધું બરાબર જ છે. પ્રેન્ક વિડીયો બનાવતો હતો. સ્ટાર્ટિંગમાં જ મેં શોટ લઈ લીધો હતો શોરૂમ ઉપર. હું તો માની ગયો કે ના ભાઈ આજે થયું છે ગાડીમાં. હું માની ગયો તો સાચું કે નાના ભાઈની ગાડી- ગાડીમાં એવું થઈ ગયું છે અને ભાઈને કંઈ થાય તો પછી નાના આપણાથી ગાડી જોયું ના જવાય. ગાડીમાં કશું થયું નથી. ના ના આ તો બરાબર. ખાલી સારું પ્રેન્ક કહેવાય. બ્લોગ બનાવતો હતો. એમાં કીધું સ્ટાર્ટિંગમાં મેં શોટ લઈ લીધો હતો શોરૂમ ઉપર જ. એટલે બરાબર. અત્યારે એ શોટ તમને શું લાગ્યું, સાચું હોય થયું? હા, મને તો એવું લાગ્યું કે સાચું છે, પણ આ તો ભાઈએ કીધું કે ના ભાઈ પ્રેન્ક છે એટલે ના પ્રેન્ક બ્લોગ બનાવ્યો હતો. મેં કીધું થોડું થોડું Audience ને, હા. ઓડિયન્સને સારું લાગે, મિત્રોને સારું લાગવું જોઈએ હા. કે બ્લોગ બનાવે છે. એટલે આ બ્લોગ તો તમારે સાંજે જ કદાચ જોવા મળી હશે તમને 6-7 વાગ્યાની સાંજે આ આસપાસ. બ્લોગ આજે તમને સાંજે જોવા મળી જશે અમારા યુટ્યુબ ચેનલ ઉપર. અને મિત્રો, આ તમને બ્લોગ અમારો કેવો લાગ્યો છે તો તમે કમેન્ટમાં તમે અમને જાણ કરી શકો છો. લાઇક, હા. શેર અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આગળના બ્લોગમાં અમે તમને મળીએ છીએ. અને આ બ્લોગ કે અમે કેવો બનાવીએ છીએ અને નેક્સ્ટ બ્લોગ અમે ક્યાં બનાવીએ તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો મિત્રો. તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં.